જે 43 ગુજરાતીઓ યાત્રાળુ અને 25 NRI ભાઈ બહેનો આપણે સાથે જે છીએ એ તમામ સુરક્ષિત છીએ। અત્યારે સાગા જે તિબેટનું એક મોટું સિટી છે એમાં અમે અત્યારે બધા સાથે ઊભા છીએ, આપ જોઈ શકો છો। નેપાળના રસુઆ જિલ્લામાં ચીનની સરહદે બુધવારે સવારે અચાનક આવેલા ભયાનક પૂરથી તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં ભારે નુકસાન થયું છે। તિબેટમાં ડેમ તૂટવાના સંભવિત કારણથી ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા અનેક વસાહતો, બજારો અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે। સલામતી જવાનો સહિત સેંકડો લોકો લાપતા હોવાના અહેવાલ છે। 133 ભારતીયો પણ પૂરમાં ફસાયેલા છે, પણ કૈલાસ માનસરોવરની યાત્રા પર ગયેલા 43 કચ્છી યાત્રીઓ સુરક્ષિત હોવાની માહિતી મળી છે। નમસ્કાર, આપની સાથે હું સેજલ। નેપાળ તિબેટ બોર્ડર પર આવેલા વિનાશક પૂર અને તબાહીના સમાચારો વચ્ચે એક એવા સમાચાર આવ્યા જેણે લાખો લોકોના હૃદયને રાહત આપી। પ્રકૃતિના અરૌદ્ર સ્વરૂપ વચ્ચે પણ ભગવાન ભોળાનાથના આશીર્વાદ શ્રદ્ધાળુઓ પર વરસ્યા છે। કૈલાસ માનસરોવરની પવિત્ર યાત્રાએ ગયેલા આપણા ગુજરાતના કચ્છના તમામ યાત્રીઓ આ ભયાનક આપત્તિ વચ્ચે સંપૂર્ણપણે સુરક્ષિત છે। કચ્છના શૈલેષ મહેશ્વરીના નેતૃત્વ હેઠળ કુલ 43 કચ્છી યાત્રીઓનું એક મોટું ગ્રુપ કૈલાસ માનસરોવરના દર્શને ગયું હતું। જ્યારે સરહદ પર જળ પ્રલય આવ્યો ત્યારે વતનમાં રહેતા એમના પરિવારોના શ્વાસ અદ્ધર થઈ ગયા। પણ કુદરતની કૃપા કહો કે ચમત્કાર, આ હોનારત સમયે આખું કચ્છી ગ્રુપ એક સુરક્ષિત વિસ્તારમાં આશરો લઈ રહ્યું હતું। આ તમામ યાત્રીઓએ પોતપોતાના ઘરે ફોન કરીને પોતે સહી સલામત હોવાની પુષ્ટિ આપી છે, જેનાથી કચ્છમાં રહેતા એમના પરિવારોએ હાશકારો અનુભવ્યો છે। ભુજ, અમદાવાદ, મુંબઈના યાત્રાળુઓએ સાંજે સરહદ પાર કરી અને વહેલી સવારે આ બનાવ બન્યો, જેના કારણે એ લોકો બચી ગયા। આ યાત્રાળુઓએ મંગળવારે સાંજે નેપાળ ચીન વચ્ચેનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો, જેના 8 કલાક પછી રસુઆ જિલ્લાના તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં અચાનક પૂર આવ્યું। આ દુર્ઘટનામાં ફ્રેન્ડશિપ બ્રિજ પણ તણાઈ ગયો હોવાનું જાણવા મળે છે। ઘટનાની ગંભીરતા જોતા યાત્રાળુઓની સુરક્ષા અંગે સ્વાભાવિક રીતે ચિંતા ફેલાઈ, પણ હાલ આ તમામ યાત્રાળુઓ સુરક્ષિત હોવાની માહિતી મળી છે। શૈલેષભાઈના કહેવા પ્રમાણે તેઓ નિર્ધારિત સમયપત્રક મુજબ જ આગળ વધી રહ્યા છે। ધ કાઠમંડુ પોસ્ટના અહેવાલ પ્રમાણે ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં બહુ જ મોટા પાયે નુકસાન થયું છે। સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે ચોક્કસ કારણ હજુ નથી સામે આવ્યું। જિલ્લા પ્રશાસને કહ્યું છે કે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો અને સંભવિત ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ અને તિબેટમાં કોઈ ડેમ તૂટ્યો હોવાના કારણો છે, એની તપાસ ચાલી રહી છે। પૂરના કારણે એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે વહી ગયો હોવાના અહેવાલ છે, જ્યારે ચિલીમે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે। તિમુરેનું હેલિપેડ પણ પૂરના પાણીમાં વહી જતા બચાવ માટે જે હેલિકોપ્ટર પહોંચ્યું હતું એ પણ ત્યાં ઉતરી શક્યું નથી। પ્રશાસને ત્રિશુલી નદીના કિનારે રહેતા લોકોને તથા નદી નજીકના જે પ્રોજેક્ટો છે એનાથી સાવચેત રહેવા માટે લોકોને સૂચના આપી છે। કચ્છી યાત્રીઓ સુરક્ષિત હોવાની ખાતરી મળી છે, જેના કારણે બહુ જ મોટી રાહત એમના પરિવારોને અને ગુજરાતવાસીઓને થઈ છે। કચ્છી યાત્રીઓ સુરક્ષિત હોવાની ખાતરી આપતા શૈલેષ મહેશ્વરીને સાંભળો। આઈટેન સાઇટ હોલિડેઝ ભુજથી 43 જેટલા ભારતીય શ્રદ્ધાળુઓ અને 25 NRI ગુજરાતીઓ કૈલાસ માનસરોવરની પવિત્ર યાત્રા માટે 25 તારીખના બોર્ડર ક્રોસ કરેલી છે। 25 તારીખના સાંજના 6 વાગે અંદાજે અમે નેપાળ અને તિબેટની બોર્ડર ઉપર ફ્રેન્ડશિપ બ્રિજ આવે છે, એ બ્રિજ ક્રોસ કરી અને અમે તિબેટમાં પ્રવેશ કરતા ઇમિગ્રેશનની બધી પ્રક્રિયા અમે પૂર્ણ કરી હતી। જે જગ્યાએ અમે હતા, નેપાળ ઇમિગ્રેશન ઓફિસ, તિબેટ ઇમિગ્રેશન ઓફિસ, ફ્રેન્ડશિપ બ્રિજ, એ આજે આવેલા ભયાનક પૂરમાં તબાહ થઈ ગયું છે એવા અહીં લોકલ સ્ત્રોતોમાંથી સમાચાર મળી રહ્યા છે। અને ખૂબ જ દુઃખની વાત એ છે કે કૈલાસ માનસરોવરની યાત્રામાં જવાવાળા યાત્રાળુઓ જે આજે ઇમિગ્રેશન કરવાના હતા અને જે યાત્રાળુઓ યાત્રા પૂરી કરી હતી અને ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરીને પાછા વતને ઘરે જવાના હતા, એવા ઇન્ડિયન્સ, ભારતીય અને NRI એવા ઘણા બધા આપણા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ આ દુર્ઘટનામાં મિસિંગ છે, એમના કોઈ સમાચાર અત્યારે મળી રહ્યા નથી। આપણે સર્વે મહાદેવજીને પ્રાર્થના કરીએ કે મહાદેવજી તમામને સુરક્ષિત રાખે, બધાની કૃપા કરે મહાદેવજી। અને આપને અત્યારે હું એક સંદેશ એ પણ આપું છું કે જે 43 ગુજરાતીઓ યાત્રાળુઓ અને 25 NRI ભાઈ બહેનો આપણે સાથે જે છીએ એ તમામ સુરક્ષિત છીએ। અત્યારે સાગા
જે તિબેટનું એક મોટું સિટી છે એમાં અમે અત્યારે બધા સાથે ઊભા છીએ. આપ જોઈ શકો છો અત્યારે અમે આપણે આ બાઇક એટલા માટે આપીએ છીએ કે આપણે બધાને સંતોષ થાય કે બધા સુરક્ષિત છે, એક સારી હોટલમાં છીએ અને ભગવાનની પરમ કૃપા છે કે બધા જ બચી ગયા છે. હર હર તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. સતત અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું, એટલે તો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો તમે સબસ્ક્રાઈબ કરી દો, જેથી દરેક નવો વિડીયો છે તમારા સુધી પહેલાં પહોંચે. આ સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો તમે અમને ફોલો કરી દો. નમસ્કાર.